ચાલો મારું નામ મીનાબેન રાજુભાઈ છે. મારું ગામ તાંદલજા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. અમારા ગામમાં કુલ 10 બહેનોનું જૂથ સંગઠન ચાલે છે. તેમાં મીનાબેન રાજુભાઈ આ મંડળમાં સભ્ય તરીકે જોડાયેલ છે. તેમાં એમના છોકરાનું લગ્ન તારીખ 18/5/2024ના રોજ રાખવામાં આવેલ છે. તેમાં એમને આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ તરફથી આ રોજ એમને 20,000 ચેક પેમેન્ટ દ્વારા આપવામાં આવે છે. નમસ્કાર બહેનો બધાને અમારા જય માતાજી, જય સ્વામિનારાયણ. આજરોજ તારીખ 18/5/2024ના રોજ ગામ છે તાંદલજા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. આ ગામની અંદર 10 બહેનોનું જૂથ સંગઠન અહીંયા ચાલે છે. તેમાં આ ટ્રસ્ટમાં જોડાયેલા લાભાર્થી નામે નાયકા મીનાબેન રાજુભાઈના સુપુત્ર રાજદીપ કુમાર, જેઓને આજે એમને હસ્તમેળાપ રાખેલ છે. તેમાં આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટમાંથી અમારો સહ સ્ટાફ તેમજ ગામ વડીલ મંડળમાં જોડાયેલા બહેનો આજરોજ એમના ઘરે આવી આજરોજ અમે સહાય સેવા આપવાનું દાન ભેટનો કાર્યક્રમ આજે એમના ઘરે રાખેલ છે. તેમાં આ ગામની અંદર આ કરીને ચોથો પ્રસંગ થાય છે. આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટની અંદર કુલ જોડેલા બહેનો લગભગ પેલા ફળિયામાં 12 થી 15 બહેનો છે, આ બાજુ 10 બહેનો છે. કુલ 25 થી 27 બહેનો આ ગામની અંદર આપણે આ આદિવાસી સમાજ સેવા ટ્રસ્ટમાં જોડાયેલા છે. તેમાં આજરોજ લાભાર્થી નામે નાયકા મીનાબેન રાજુભાઈના સુપુત્રના શુભ પ્રસંગ નિમિત્તે લગ્ન પ્રસંગે આજે એમને 20,000 રૂપિયા સેવા દાન ભેટ રૂપે અમે આજે એમના ઘરે આપવા આવેલ છે. તો આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણી બધી વિસ્તારના ઘણા બધા લોકો આપણા ટ્રસ્ટમાં જોડાયેલા છે. તેમાં આજે આ ગામની અંદર આ કરીને આ ચોથો પ્રસંગ છે. તમારા જ ગામની અંદર આથી અગાઉ 3 પ્રસંગમાં અશુભ પ્રસંગની અંદર અમે સહાય આપી છે. આ જ ગામની અંદર આ ચોથો પ્રસંગ છે. બરાબર, ચોથા પ્રસંગમાં ચોથો પ્રસંગ લગ્ન પ્રસંગ છે. એનાથી અગાઉના 3 પ્રસંગો અમે મરણ પ્રસંગ, અશુભ પ્રસંગમાં અમે સહાય આપેલી છે. આપણા ટ્રસ્ટની અંદર જોડાવાથી તમને મરણ અને લગ્ન બંને પ્રસંગમાં શુભ અને અશુભ પ્રસંગમાં સહાય સેવાનો લાભ મળવા પાત્ર હોય છે. બરાબર, તો આ ગામની અંદર અન્ય બીજા પણ બહેનો જોડાય, બરાબર, અને અન્ય બીજા પણ બહેનો આ ટ્રસ્ટનો લાભ લે એવી અમારી શુભકામના છે. બીજું કે આ ટ્રસ્ટની અંદર જે અમે 20,000 રૂપિયા દાન ભેટ આપીએ છીએ એ 1 બી રૂપિયો પરત પાછો ટ્રસ્ટમાં ભરવાનો આવતો નથી. બરાબર, સભાસદ થવા માટે તમારે એક જ વાર ડોક્યુમેન્ટ્સ ને 500 રૂપિયા લોકફાળો આપી તમારે સભાસદ થવાનું છે. અન્ય પછીના સમયમાં તમારે કોઈ બી શુભ કે અશુભ પ્રસંગની પ્રવૃત્તિ આવે એમાં તમારે 100 રૂપિયા ફંડ ફાળો આપવાનો હોય છે. બરાબર, તો તમારા ઘરે લગ્ન હોય કે મરણ હોય 20,000 રૂપિયા તમને સહાય સેવા દાન ભેટ રૂપે મળવા પાત્ર છે. બરાબર, તો આ ગામની અંદર અને આ ફળિયાની અંદર અન્ય પણ બીજા બહેનો જોડાય અને આવી જ રીતના બીજા પણ બહેનો આ ટ્રસ્ટનો લાભ લે એવી અમારી શુભકામના. થેન્ક યુ. ચાલો નમસ્કાર બહેનો, આજરોજ તારીખ 18/5/2024ના રોજ જે લાભાર્થી નામે નાયકા મીનાબેન રાજુભાઈના સુપુત્ર રાજદીપ કુમારનું લગ્ન આજરોજ હસ્તમેળાપ રાખેલ છે. જેમાં એમને સહાયના અનુસંધાનમાં જે પરિપત્ર આપવામાં આવે છે, બરાબર, નાયકા મીનાબેન રાજુભાઈના સુપુત્ર રાજદીપ કુમારનું લગ્ન તારીખ 18/5/2024ના રોજ રાખવામાં આવેલ છે. જેમાં નાયકા મીનાબેન રાજુભાઈ જેઓ આદિ શંકરાચાર્ય ભવન મંડળ ટ્રસ્ટના સભ્ય તરીકે જોડાયેલા હતા, તેમાં એમને આજરોજ તારીખ 18/5/2024ના રોજ એમને એમના ઘરે જઈને સંસ્થામાં આવતો ફંડ ફાળો સંસ્થાના બંધારણ મુજબ એમને આજરોજ 20,000 રૂપિયા ચેક પેમેન્ટ આપવામાં આવે છે. તેમાં રાજદીપ કુમારને 20,000 રૂપિયા ચેક પેમેન્ટ આપી એમના શુભ પ્રસંગની અંદર દાન ભેટ અર્પણ કરીએ છીએ. થેન્ક યુ.
છે